राम जय जय राम श्री राम जय जय राम राम जय जय राम श्री राम जय राम मंगल भवन अमंगल हारी मंगल। નમસ્કાર મિત્રો, ડીઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું એમએસયુ બરોડા ખાતે ટેક્સટાઇલ અને ફેશન ક્ષેત્રે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, નવીનતા અને સશક્તિકરણનું ભવ્ય પ્રદર્શન. श्री राम जय राम श्री राम जय जय राम મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ફેકલ્ટીમાં તાજેતરમાં ટેક્સટાઇલ અને ફેશન ડિઝાઇન ક્ષેત્રે 4 મુખ્ય શૈક્ષણિક કાર્યક્રમોની એક સાથે ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક, સર્જનાત્મક તથા સામાજિક યોગદાનને પ્રકાશિત કરતું વિવિધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક દિવસીય પ્રદર્શન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી તથા ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ વિભાગના પ્રથમ તથા દ્વિતીય માળ પર યોજાયું હતું. કાર્યક્રમમાં બ્લુ પ્રિન્ટ હસ્તકારી, કલાકૃતિ 2025 તથા વોક વર્ષ 2025 સામેલ રહ્યા. ટેક્સટાઇલ અને એપરલ ડિઝાઇન પ્રોગ્રામ દ્વારા આયોજિત બ્લુ પ્રિન્ટમાં વિદ્યાર્થીઓએ વિવિધ ડિઝાઇન પ્રોજેક્ટ્સ, સંશોધન આધારિત પ્રસ્તુતિઓ અને હસ્તકલા ઉત્પાદનો રજૂ કર્યા હતા. લાઈવ વણાટ, ફોટોગ્રાફી શો, વિઝ્યુઅલ ડિસ્પ્લે તથા વિદ્યાર્થીઓના પોર્ટફોલિયો તેમજ ઇન્ટરેક્ટિવ ગેમ્સ આ પ્રદર્શનમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યા. પસંદગીના ઉત્પાદનો સ્તર પર ખરીદ પણ કરી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. એસોસિએટેડ ડાયરેક્ટર ડૉક્ટર રીના ભાટિયાએ જણાવ્યું હતું કે બ્લુ પ્રિન્ટ એ વિદ્યાર્થીઓની સર્જનાત્મક અભિવ્યક્તિ અને શિક્ષણની સફળ યાત્રાનો પ્રતિબિંબ છે. ક્લોથિંગ અને ટેક્સટાઇલ વિભાગ દ્વારા આયોજિત હસ્તકારી પ્રદર્શન તૃતીય વર્ષના બીએસસી વિદ્યાર્થીઓના ફિલ્ડ પ્લેસમેન્ટ કાર્યના પરિણામરૂપ છે. વિદ્યાર્થીઓએ વડોદરા સ્થિત 6 એનજીઓ સાથે સહકાર સાધી 90થી વધુ મહિલાઓ અને બાળકોને હસ્તકલા, ભરતકામ તથા ઉત્પાદન કૌશલ્યોમાં તાલીમ આપી. પ્રદર્શનમાં 21 પ્રકારના આશરે 300 ઉત્પાદનો જેમ કે હોમ ડેકોર, ટેક્સટાઇલ, એક્સેસરીઝ તથા કોર્પોરેટ ભેટો દર્શાવવામાં આવ્યા. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ શૈક્ષણિક શિક્ષણને સામાજિક અસર સાથે સંકલિત કરવું અને વાસ્તવિક જીવન કૌશલ્ય વિકસાવવાનું હતું. કલાકૃતિ 2025 હેઠળ અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સ્તરના કુલ 130થી વધુ વિદ્યાર્થીઓએ પોતાનું શૈક્ષણિક અને સંશોધન કાર્ય રજૂ કર્યું. એનઈપી આધારિત અભ્યાસક્રમોના ફલિત રૂપે 118 અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો હેઠળ પોતાના પ્રોજેક્ટ્સ, મોડેલ્સ, ગ્રાફિક પ્રસ્તુતિઓ અને ઇન્ટરેક્ટિવ એક્ટિવિટીઝ દ્વારા પોતાના કૌશલ્ય રજૂ કર્યા. સાથે 16 અનુસ્નાતક વિદ્યાર્થીઓએ ટેક્સટાઇલ વિજ્ઞાન, પરંપરાગત ટેક્સટાઇલ વિકાસ અને ફેશન ઉદ્યોગ સાહસિકતામાં તેમના સંશોધન કાર્યો રજૂ કર્યા હતા. ફેશન એન્ડ એપરલ ટેકનોલોજી પ્રોગ્રામ દ્વારા આયોજિત વોગ વર્ષ 2025 પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ટેકનિકલ અને ક્રિએટિવ ડિઝાઇનના ઉદ્યમ બિંદુઓ રજૂ કર્યા. સીએડી આધારિત ડિઝાઇન, કાર્યાત્મક કપડાં, હસ્તનિર્મિત નમૂનાઓ અને ઉદ્યોગ માટે ઉપયોગી ફેશન ઉકેલો અહીં દર્શાવવામાં આવ્યા. એસોસિએટેડ ડાયરેક્ટર ડૉક્ટર હેમલતા રાવલે જણાવ્યું હતું કે વોગ વર્ષ 2025 એ વાતનો પુરાવો છે કે વિદ્યાર્થીઓ કેવી રીતના ટેકનોલોજી અને સર્જનાત્મકતાને સંકલિત કરી શકે છે અને ઉદ્યોગની આવશ્યકતાઓ સાથે શૈક્ષણિક અભ્યાસને જોડે છે. દર્શક મિત્રો, આવા વધુ સમાચારો માટે જોતા રહો ડીઆર ન્યૂઝ. નમસ્કાર. श्री राम जय जय राम श्री राम जय जय राम